આઠમના નૈવેદ્યમાં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે. મારા દાદીમાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. બધા લોકોની અલગ અલગ રીત હોય છે લાપસી બનાવવાની. તો લાપસી બનાવવા માટે આપણે ઘી, ગોળ, પાણી અને જાડો ઘઉંનો લોટ જોશે. તો અહીં આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને એક વાટકી ભરીને આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે. હવે તેમાં આપણે ઘીનું મોણ ઉમેરવાનું છે. તો 3 થી 4 મોટી ચમચી જેટલું આપણે ઘીનું મોણ આપી દઈશું. તમે તેલનું મોણ પણ આપી શકો છો. એક દાણામાં સરસ આપણે મોણ લાગી જાય તે રીતે લોટને મિક્સ કરીને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપી દઈશું. જે વાટકીથી લોટ લીધો હતો તે જ વાટકીથી આપણે ત્રીજા ભાગનું પાણી લેવાનું છે અને સ્વાદ અનુસાર ગોળ લેશું. એટલે આપણે પોણી વાટકી ગોળ લીધો છે. તો આપણે ગોળ પાણીવાળા મિશ્રણને સરસ ઉકળવા દેશું. તો આ રીતે લાપસીનું આંધણ સરસ ઉકળી જાય ને પછી તેની અંદર 1 ચમચી ઘી ઉમેરી દેવાનું છે અને સરસ ઘી મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે જે મોણ દીધેલો લોટ હતો તે ઉમેરી દેવાનો, જાડો લોટ. આ રીતે વચ્ચે વચ્ચે ખાડા કરી દેવાના. પહેલાં મિક્સ નહીં કરવાનું, આ રીતના ખાડા કરીને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ પછી ખોલીને ઢાંકણ સરસ બધી વસ્તુને આ રીતના મિક્સ કરી દેવાની છે. મિક્સ થઈ જાય પછી ફરીથી આપણે 5 મિનિટ માટે થવા દેશું. ટોટલ આપણે 10 મિનિટ માટે લાપસીને સીજવા માટે રાખેલી હતી. હવે ઉપરથી આપણે ટોપરાનું છીણ ઉમેરીશું અને ઘી ઉમેરી દેવાનું છે. ગરમા ગરમ લાપસી સર્વ કરો. તો માતાજીને આઠમમાં ફ્રેન્ડ્સ 5 કોળિયા લાપસીના જરૂરથી ધરાવજો અને ફોલો